જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આયો કે એકદમ મજામાં જશો. તો વેલકમ ટુ ન્યૂ બ્લોગ. ઘણા દિવસો પછી ના બ્લોગ નહોતા બનાવ્યા તો મૂકા પણ નહોતા. તો અત્યારમાં તો વહેલી જાગી ગઈ છે એટલે હજી કંઈ કામ છે નહીં. થોડીક વાર પછી હશે કામ. કેમ કે જે મમ્મીએ કામ કરી લીધું છે અને એ વાસણને ઉટકે છે અને બા હજી માળા કરે છે. એટલે હજી કચરા પોતાની થોડીક વાર પછી કરવાના. અને એક સવારમાં ઉઠીને એની સમાચાર ચાલુ કર્યા છે કે ભાઈ ક્યાં વરસાદ છે. તો જો બધે વરસાદ છે યાર, અમારા જામનગરમાં જ નથી આવતો. બધે આમ રેડ એલર્ટ છે, ઘણી જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે. અમારે લગભગ આખું ચોમાસું ગ્રીન એલર્ટ જ રહેશે, કંઈ આવશે જ નહીં વરસાદ એવું લાગે છે. કેમ કે 2 દિવસથી એક દિવસ તો રાતે આવ્યો તો વરસાદ, થોડીક વાર આવીને વહી જાય, બસ ખાલી મનાવી લઈએ કે ના ના હું ક્યારેક ક્યારેક આવું છું. અને પછી આવે નહીં. ગઈકાલે આખો દિવસ એવી રીતે વરસાદનું વાતાવરણ રહ્યું, પછી કંઈ આવ્યો ને વરસાદ. તો બસ એવું જ થાય છે. એટલે અમારા જામનગરમાં કદાચ ગ્રીન એલર્ટ હશે. આમાં ટીવીમાં સમાચારમાં કંઈ બતાવતા નથી કે જામનગરનું શું છે, ક્યારે વરસાદ આવશે કે કાંઈ. એટલે હવે જોઈએ શું થાય છે. બાકી તમે જે ગામથી જોતા હોય ત્યાં હોય વરસાદ તો જરાક આ બાજુ ધક્કો મારી દેજો કે જામનગરવાળા પાસે જાઓ. હા મમ્મી, ઓછા પછાડું કામ કરાવું. એટલે જો સાંભળો છો ને તમે અવાજ વાસણનો, અમારે એવું ચાલતું હોય. તો હાલો થોડું થોડું કંઈક કામ કરાવીએ એટલે વાસણ ના પછાડે. જો રૂમાલમાં સ્પ્રે છાટીને જાય છે સ્કૂલે, છે ને? બાકી મને નથી છાટવું. તું છાટી લે ને. ના ના ના, ઉભો રે, ઉભો રે, ઉભો રે. ડેઝર્ટ વોકા, બોકા વોકા નહીં, વોકા. આઈ બોકા. મને શું ખબર? ઓનલાઈન નતા મગાવ્યા. એની અમારા ચશ્મા હે એ ઈ વાળો એને છે ને હેતને વિડીયોમાં આવું ગમે નહીં એટલે હું ત્યારે ચોરી છૂપકે ચાલુ કરી દીધો તો વિડીયો. પેલા એને ખબર પડી ને તો બારે વયો જતો હતો કે હું નહીં બનાવવા દઉં મારો વિડીયો. કરતો કર, પાછું કર. એ ઈ નહીં હો. તારે કઈ હોમવર્ક વોમવર્ક હોય કે નહીં? ના, હોય જ નહીં. હોય જ નહીં. અમારે ખાલી ફોન જ જોવાનું. હોમવર્ક તો કરતો હોય ને. હોમવર્ક કર્યા વિના સ્કૂલે જઈને ઓલી આવવા દે ટીચરો ને સર ને ખીચાઈ ને. ઈ તો હાલે. હા, તરત આવે લેસન ડાયરીમાં ફોન આવે એમ પપ્પાના જ નંબર છે. કા થાય? હા ભાઈ, લેસન તો કરતો જ નહીં ને. જતો આમ જતો કરે હોમવર્ક. સ્કૂલમાં ફી પીરિયડમાં કરી લે. થઈ જાય ને? હા થઈ જ જાય ને. હા શરમાસ કા છોકરીઓ ની. કાઈ ના ખાવા. ઓ માયા, આને કેને યાર હવે કઈ. તો અત્યારે મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે સાંજે. ને જુઓ જમવામાં આજે શું છે? શું છે મમ્મી? છે સૂકી ભાજી, બી, વેફર અને ચિપ્સ. ચિપ્સ હજી તળાઈ છે અને રોટલો બનાવ્યો બાનો. બપોરના દાળ ભાત. બાનો રોટલો બનાવ્યો છે બપોરના દાળ ભાત ચણાનું શાક કર્યું હતું. એમ. તો ઈ કોને ખાવાનું? એ કંઈ ખાવું હોય ને. આ પપ્પાએ તો ખાઈ લીધું. ગાઈઝ, આ ચિપ્સ હોય પછી વેફર ને એવું હોય ઈ કોઈ ખાય બપોરનું? કોઈ ના ખાય. કે ભાઈ બપોરે ખાઈ લીધું હોય પછી અત્યારે થોડુંક ખાવાનું હોય યાર. ચિપ્સ હોય પછી એવું કંઈ દાળ ભાત કોણ ખાય? અને એ તે ફરમાઈશ કરી હતી આ ચિપ્સની કે મારા માટે ચિપ્સ બનાવી દે છે, એટલે સ્પેશિયલ એના માટે ચિપ્સ બનાવી છે. એ હમણાં આવી જશે.
પછી જમવા બેસી જશે. જમીને નવરાત થઈ અને હું ને મમ્મી થોડુંક વોકિંગ કરવા ગયા હતા ને આવી ગયા છીએ. તો હવે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં લખતા જાજો. અને હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.